નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 11 ગામોમાં વરસાદી પાણી સંગ્રહ માટે બોરની કામગીરી શરૂ કરાઈ. વરસાદ દરમિયાન ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જવાથી થયેલા નુકસાનને લઈને બોરની કામગીરી શરૂ કરાઈ. આશ્રય ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કામગીરી શરૂ કરાઈ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 17 વર્ષોથી આશ્રય ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર 11 ગામોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓને લઈને યુનિવર્સ પંપો કેનેડા HSBના સંયુક્તથી અત્યારે હાલે સાંતલપુર તાલુકાના ગામોની અંદર કામ કરી રહ્યા છે, જેમાં કોરડા જામવાળા, ડાભી, ઉંડરોટ, બામરોલી, કોલીવાડા, વર્ણોસરી વગેરે ગામમાં કામ ચાલુ રહ્યું હોવાની વિગત સામે આવી રહી છે. જેમાં સાંતલપુર તાલુકાના ગામોની અંદર આશ્રય ફાઉન્ડેશન દ્વારા હોલિયા બનાવી રહ્યા છે, જેના અંતર્ગત ખેડૂતોને જે અત્યારે હાલ વરસાદ દરમિયાન નુકસાન થઈ રહ્યું છે, જે પાણી ભરાઈ જવાની સમસ્યાને લીધે અત્યારે હોલિયું બનાવી રહ્યા છે. રિપોર્ટર ફારૂકભાઈ ઘાંચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર. ये हो रहा है अभी स्टार्ट काम। શું નામ છે અને શેના માટે હોલિયું બની રહ્યું અને કોણ બનાવી રહ્યું છે? મારું નામ વાઘેલા અશોક અનુપા છે. આ હોલિયું આશ્રય ફાઉન્ડેશન દ્વારા બનાવી આપવામાં આવે છે. જ્યારે સભા અમારા ગામની અંદર સભા યોજાઈ હતી, ત્યારે મેં એમને રજૂઆત કરી હતી કે મારે હોલિયાની જરૂર છે. એમને હોલિયું બનાવી આપે છે. એ હોલિયાના ફાયદાથી અમારે ખેતરની અંદર પાણીનો સંગ્રહ થાય છે. ખેતરની અંદર મોલ ઊભો અને પાણી ભરાય તો એ હોલિયું હોય તો હોલિયાની અંદર રિચાર્જ થઈ જાય છે. અને ભવિષ્યની અંદર ક્યારે પાણીની તાણ પડે તો ભવિષ્યની અંદર એ રિચાર્જ થયેલા બોલની અંદર અમે પાણીનો ઉપયોગ કરી શકીએ અને સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે છે. સંસ્થા બનાવે છે એ કેવી રીતે ફ્રીમાં બનાવે? શું? હા, સંસ્થા ફ્રીમાં બનાવી આપે છે એમની હોલિયું. કોઈ જાતનું પૈસા લેવામાં આપતા નથી. કયા ગામના ખેડૂત છો? હું કોયડા ગામનો ખેડૂત છું. મારું નામ નિલેશ છે. હું આશ્રય ફાઉન્ડેશનની અંદર ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરી રહ્યો છું. અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર 17 વર્ષોથી આશ્રય ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર 11 ગામોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓને લઈને ડીસી બેંક, યુનિવર્સ પંપો, પ્રોટીન, કેનેડા HSBC એના સહયોગથી અમે અત્યારે હાલે સાંતલપુર તાલુકાના ગામની અંદર કામ કરી રહ્યા છીએ, હોલિયું બનાવી રહ્યા છીએ. એની અંતર્ગત ખેડૂતોને જે અત્યારે હાલ વરસાદ દરમિયાન જે નુકસાન થઈ રહ્યું છે પાણી ભરાઈ જવાની સમસ્યાને લીધે, એના દ્વારા અમે હોલિયું બનાવી રહ્યા છીએ. હોલિયાની અંદર વરસાદી પાણી ઉતરી જવાથી લોકોની ખેતી અને જે નીચેના જે
ખારા પાણીના જે સ્તર છે તે નીચેથી દબાઈ જવાથી અને વરસાદી પાણી ઉતરવાથી ઉપરના જે ભાગની અંદર મીઠું પાણી ભરાવાથી જમીનના લેવલ અને ફળદ્રુપતાનો વધારો થાય છે. કેટલા ઓલિયો બને? કુલ અમે 136 ઓલિયા બનાવ્યા છે ને એની અંદર કુલ 4200 જેટલી બેનિફિશરીને લાભ થાય છે આનાથી.